भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपः सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। सर्वावतारी सर्वकारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં રામોદને આંગણે મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ પ્રગટ સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના રાષ્ટ્ર પર્વ 26મી જાન્યુઆરીના મંગલ દિવસે રામોદને આંગણે આ વિસ્તારનો આયોજિત શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે રામોદને આંગણે ભગવાન શ્રી હરિ આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કરી અનંત જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી અને પોતાના શરણે લીધા, મોક્ષના અધિકારી બનાવ્યા, એ પ્રસંગની સ્મૃતિની અંદર આપણા સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે વર્ષો વર્ષ આ ઉત્સવ ઉજવીએ છીએ. આમ તો શાસ્ત્રોની અંદર ઉત્સવનો મહિમા ખૂબ બતાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ આપણા સંપ્રદાયની અંદર અનેકવિધ ઉત્સવો કરાવ્યા અને એનો હેતુ મહારાજે સમજાવ્યો કે અમે ત્યાગ વૈરાગ્યનો માર્ગ મોડો કરી મોટા મંદિરો બનાવ્યા, અથવા તો અમે આવા મોટા મોટા વિષ્ણુયાગ, હરિયાગ, કથા પારાયણ આદિ જે મોટા ઉત્સવ કરીએ છીએ, સમૈયાઓ કરીએ છીએ, એની પાછળનો ઉદ્દેશ મહારાજે જીવાત્માનું કલ્યાણનો ભાવ બતાવ્યો છે. જેમ મહારાજ કે મંદિર દ્વારા જીવાત્માને ઉપાસના ભક્તિને પોષણ મળે, જીવાત્માને ભગવાનના સ્વરૂપના દર્શન થાય, ભગવાનના મૂર્તિની અંદર જીવાત્મા પોતાના મનને સ્થિર કરી શકે, જ્યાં ભગવાનની કથા વાર્તા કીર્તનોનો ઉત્સવ થતા હોય, કીર્તનો આદિ ગવાતા હોય, એના દ્વારા જીવાત્માને ભગવાનનો મહિમા સમજાય અને જીવાત્મા ભગવાનના માર્ગે વળે, એના માટેના કેન્દ્રો એ આપણા મંદિરો છે. પણ ભગવાનના માર્ગે ચાલ્યા પછી પણ આ મનુષ્યનો પ્રકૃતિ સ્વભાવ કેવો છે કે આપણે થોડું કરીએ ને થાકી જઈએ. તમે જુઓ, આપણે આદરવામાં જ્યારે ઉત્સાહ જે હોય ને, કોઈ પણ કામ આદર્યું હોય તો જે ઉમંગને ઉત્સાહથી તમે આદર્યું હોય એ ઉમંગને ઉત્સાહથી પૂર્ણાહુતિએ ભાગ્યે પહોંચાય. કારણ કે ધીમે ધીમે જેમ જેમ સમય, પરિસ્થિતિ અને સંજોગો બદલાતા રહે, પરિશ્રમ વધતો જાય, એમ ધીમે ધીમે એની અંદર હતોત્સાહ થતા જાય, માણસ ઉત્સાહહીન થતા જાય. ત્યારે આવા ઉત્સવ સમયાના માધ્યમથી એને પુનઃ જાગૃત કરવા માટે મહારાજ કે અમે ઉત્સવ કરાવીએ છીએ. ઉત્સવથી ઉત્સાહ વધે છે. જે હેતુ સંકલ્પ તો થયો તો, એક વખત કથા સાંભળી હોય, ભગવાનનો મહિમા જાણ્યો હોય અને જો જીવની અંદર ઉતરી ગયો હોય તો એ જીવમાં તો બીજબળ બનીને પડ્યો છે. પણ એને જ્યારે ઉત્સવની અંદર ભગવાનના આવા જ્યારે ચરિત્રો પુનઃ ગવાય, ભગવાનના પુનઃ જ્યારે આવા ભક્તોનો, સંતોના દર્શન થાય, એનો મેળાપ થાય, ત્યારે એની અંદર ખાતર પાણી જેમ આપણે આપીએ એની અંદર નવપલ્લવિત થાય, એમ આપણી અંદર રહેલા જે સંસ્કારો, આપણી અંદર રહેલા ધર્મના બીજોને નવપલ્લવિત કરવાનો અવસર મળે છે. એટલે ઉત્સવનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર ખૂબ વર્ણવ્યો છે. ભગવાન શ્રી હરિએ
અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મનુષ્યતાનું ધારણ કર્યું. શ્રીજી મહારાજે આમ તો જેમ હમણાં રતિભાઈએ બહુ સુંદર વાત સમજાવી કે આ જીવની સ્થિતિ ભગવાન સમયની છે. જેટલો જૂના ભગવાન છે એટલે અનાદિ જેને કહેવામાં આવે છે, એવી રીતે આ જીવ પણ અનાદિ સનાતન તત્વની અંદર એની ગણતરી કરવામાં આવે છે. આપણે પોતાના કર્મબદ્ધ અવસ્થા પ્રમાણે જીવનની અંદર જીવાત્મા જન્મ મૃત્યુના શરીરને પ્રાપ્ત કરે છે. આ મૃત્યુલોકની અંદર જીવાત્મા પોતાના કર્મને કરવા અને કર્મને ભોગવવા માટે આવાગમન કરે છે. અને એટલે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આ વાતને બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે જીવની મોટી ભૂલ ક્યાં થાય કે જીવ પોતાને દેહ સમજી લે છે, પોતે દેહી હોવા છતાં, પોતે આત્મા હોવા છતાં પણ એ પોતાને જ્યારે શરીર સમજે છે, શરીરનાથી વધારે પછી ઇન્દ્રિયોના માધ્યમે કરીને વિષયને પોતાને સમજી લે છે. આ જીવની મોટી ભ્રમણા. જીવાત્માને મોક્ષ માર્ગમાં બંધન જો થતું હોય તો આ બંધન એની આ ભ્રમણા એને કરાવે છે. આધ્યાત્મિક જગતની અંદર આપણા શાશ્વત સનાતન ધર્મની અંદર એ ભ્રમણા ભાંગવાનું જે કામ છે એ આપણા શાસ્ત્રો દ્વારા, એ સત્સંગ કથા વાર્તા દ્વારા, ઉપદેશ દ્વારા કરવામાં આવે. અને એટલે ગુરુનું પહેલું કર્તવ્ય બતાવ્યું કે દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. જીવાત્માને પોતાના કર્મ અને વાસનાના બંધનથી, જે જીવાત્મા કર્મ બંધનથી, જે દેહ ભાવથી કરેલા જે કર્મ છે, મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે જીવાત્મા જે પણ કર્મ કરે છે, કર્મથી જીવાત્મા લેપાય છે. જ્યારે કર્મ આદરો છો ત્યારે એના ફળને પણ તમે સ્વીકારો છો કે આનું ફળ જે નિર્માણ થશે એ ફળની પ્રાપ્તિ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. અને જીવાત્માએ જે કર્મ કરેલા છે એ કર્મને ભોગવવા જીવાત્માને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમાં, સંસારની અંદર જન્મ લેવો પડે છે. ત્યારે મહારાજે કીધું કર્મ વગર જીવાત્મા રહી નથી શકતું, અને કર્મ કરે છે તો બંધનરૂપ થાય છે. તો આમાંથી મુક્તિ કેમ મળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સુંદર રીતે આ વાતને સમજાવી. મહારાજ કે આપણા સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા જે સદ્ધર્મો છે, એ સદ્ધર્મોને જાણીને, અનુસરીને જીવાત્મા જે કોઈ કર્મ કરે છે, એ કર્મ જો ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કરવામાં આવે, એટલે કે દેહને અનુલક્ષીને કરવામાં આવે, તો એના કર્મફળ સ્વરૂપ જીવાત્માને એ સંસારના સુખની પ્રાપ્તિ થાય, યશ કીર્તિ વૈભવની પ્રાપ્તિ થાય, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય, કોઈ મોટી સત્તાની પ્રાપ્તિ થાય. પણ મહારાજ કે એની અંદર જો કરતા કરતા એનું પુણ્ય ભોગવતા ભોગવતા આયુષ્ય પૂરું થઈ જાય તો અંતે ઇન્દ્રાદિ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ થાય. પણ એ કર્મનું ફળ જ્યારે પૂર્ણ થાય એટલે પુનર્જન્મની અંદર જીવાત્માને જન્મ મરણના ફેરામાં આવવું પડે છે. પણ એ કર્મ બંધન ન થઈ શકે, કર્મ બંધન રૂપ ન થઈ શકે. એવું કર્મ કેવું થાય? ત્યારે શાસ્ત્રોએ કીધું, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર મોર મારી. મહારાજ કે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરેલું કર્મ છે એ કર્મ નિર્લેપ થઈ જાય છે, કર્મ નિર્ગુણ થઈ જાય છે. કર્મ કર્યા છતાં પણ, આ વાત સમજાય છે ને, જીવાત્માને કર્મ બંધન કરતા થાય, પણ એ કર્મ જો ભગવત સંબંધી કરવામાં આવે, ભગવત પ્રસન્નતાને અર્થે કરવામાં આવે, ત્યારે કર્મ પોતે નિર્ગુણ અને નિર્લેપ થઈ જાય છે. એટલે એ કર્મનું બંધન રહેતું નથી. અને એવું જે જીવાત્માએ કર્મ કર્યું છે એ કર્મ મોક્ષનું ભાતું બને છે અને જીવાત્માને ભગવાનના ધામ સુધી પહોંચાડે. એટલે કર્મ બંધનથી જીવાત્માને મુક્તિ મળે છે. અને બીજું, જીવાત્માને વાસના, એટલે કે જે આપણને મોહ માયા જગતની અંદર, સંસારની અંદર વ્યાપી છે. વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી. મહારાજ કે જીવાત્માની મોટી ભૂલ છે કે જીવાત્મા પોતાના આત્મ સ્વરૂપને સમજતો નથી, અને એટલે એ વિષયાધીન થઈ ગયા છે. વિષય એ નોખો છે, વિષયોથી ઇન્દ્રિય નોખી છે, ઇન્દ્રિયોથી અંતઃકરણ જુદું છે, અને અંતઃકરણથી જીવ જુદો છે. એવું જો ભેદ સમજાય તો જીવાત્માને ભેદ રેખાથી ખબર પડે કે હું ક્ષેત્ર નથી, ક્ષેત્રજ્ઞ છું, હું જ્ઞાતા છું, હું વિષય નથી પણ વિષયને જાણનારો જ્ઞાતા છું. એવો જો ભાવ જીવાત્માને સમજાય અને એ જો આત્મજાગૃતિ થઈ જાય, આત્મભાવ જો પ્રગટી જાય, તો જીવાત્માને આ સંસારના જે તમામ નાશવંત પદાર્થો અને વિષય વાસનાઓ છે એને બંધનરૂપ ન થાય. એને જીવાત્મા કમળ, જળ કમળવત, જેમ કમળ જે છે જળની અંદર રહે
જળમાં ઉગે, જળમાં પોસાય, જળમાં વિકાસ થાય. પણ તમે જ્યારે કમળને જો જળમાંથી બહાર કાઢો ને તો એના ઉપર એક પાણીની બૂંદ એના ઉપર એના દાંડી ઉપર ન દેખાય, કારણ કે એની અંદર નિર્લેપ થઈને જળની અંદર રહેવા છતાં પણ નિર્લેપ થાય. એમ જીવાત્મા આ માયારૂપી સંસારની અંદર આ માયાના નિર્માણ જે ત્રણ અહંકાર, એવા અહંકારથી નિર્મિત આ સમગ્ર જગત અને અહંકારથી નિમિત્ત એવું પંચભૂત, એ પંચભૂતથી નિમિત્ત આપણું આ પિંડ, આ પિંડની મધ્યમાં જીવાત્મા રહેલો હોવા છતાં પણ પોતે બ્રહ્મરૂપ થઈને રહી શકે, પોતે આત્મ સ્વરૂપ થઈને પરમાત્માની અનુભૂતિ કરી શકે. એટલે માયાની નિવૃત્તિ થાય, એ મોહની નિવૃત્તિ થાય, અને એ જે જ્ઞાન તમને પ્રાપ્ત કરાવે, કર્મબંધનથી નિવૃત્તિ થાય, મોહ માયાના જગતના વિષય વાસનાથી નિવૃત્તિ થાય, અને એવું જે જ્ઞાન પ્રદાન કરીને મોક્ષના ભાગી બનાવે, એનું ગુરુનું દાયિત્વ શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. અને એ સત્સંગ દ્વારા દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના, કર્મ અને વાસનાના બંધનને ક્ષય કરે, એનું એવું જે જ્ઞાન એ ગુરુ થકી પ્રાપ્ત, એને આપણે દીક્ષા કહીએ છીએ. અને એ પરંપરા આપણી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિની પરંપરા છે. ખરેખર આમ તો કથા વાર્તાના માધ્યમથી આપણે જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જગત સૃષ્ટિ શું છે ને આપણી આત્મસૃષ્ટિ શું છે. આપણે હંમેશા જીવનની અંદર આ વસ્તુને તમે અનુભવ કદાચ કરતા હશો કે જીવનની અંદર જ્યારે જ્યારે જીવાત્મા દેહ પ્રદાન થઈને વર્ત્યો છે ત્યારે એને દુઃખના કારણ એને નિર્માણ થયા છે. કારણ કે આ જગતની અંદર નાશવંત જેવા પદાર્થો છે એની અંદર જ્યારે જીવાત્મા બંધાય છે અને જ્યારે એનો વિયોગ થાય, આપણે ત્યાં કોઈ કવિએ કીધું છે કે સ્વર્ગથી સુહામણું મનુષ્યને આ મૃત્યુલોક, પણ ત્રણ અવસ્થા અળખામણી, જરા, મરણ ને વિયોગ. એક જરા અવસ્થા આવે. અમે ઘણી જગ્યાએ દ્રષ્ટાંત દેતા હોઈએ છીએ. જે શરીરને આપણે ઘણું સાચવ્યું હોય, તાપ તડકાથી બચાવ્યું હોય, સારું ખવડાવ્યું, સારું પહેરાવ્યું, સારું ઓઢાડ્યું, પણ એક સમય એવો આવે કે વૃદ્ધાવસ્થા થાય, જેના માટે આપણે કદાચ માંદા હાજા થયા હોય ને તો ડૉક્ટરને ત્યાં કેટલાય ખર્ચી નાખ્યા હોય કે શરીર આપણું નિરોગી રહે, આટલું આપણે શરીરને જતન કર્યું હોય. પણ એક અવસ્થા એવી આવે છે કે જ્યારે જીવાત્માને શરીર ભારરૂપ લાગે છે. અમે ઘણી જગ્યાએ કોઈ ભક્તો વૃદ્ધાવસ્થા અથવા બીમાર અવસ્થાની અંદર હોય અને ખબર કાઢવા અને જ્યારે ગયા હોઈએ ત્યારે એના ઉદ્ગાર જ્યારે મનના નીકળે ને ત્યારે એ મહદઅંશે એમ કહેતા હોય કે હવે ભગવાનને પ્રાર્થના કરો, આમાંથી છુટકારો મળે, એમ કહેતા હોય. ક્યારે મળે, ક્યારે આવી ભાવના થઈ હોય? જો શરીરનું સુખ જ હોત તો શરીરમાં રહેવાનું મન થાય ને. પણ શરીર જ્યારે ગળવા માંડે છે, જ્યારે એની અંદર અંગો, આપણા અવયવો એની અંદર ક્ષય થવા માંડે છે, આ ધર્મ છે. શાસ્ત્રોની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જીવનું સ્વરૂપ બતાવ્યું છે અને શરીરનું સ્વરૂપ બતાવ્યું છે. જેમ ગીતાની અંદર ભગવાને કીધું કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, જેને કોઈ શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, વાયુ સૂકવી ન શકે, વરુણ ભીજવી ન શકે, એવું જીવાત્મા અજર અમર સ્વરૂપ, એ આત્મ સ્વરૂપ છે. અને શરીરના ધર્મ શું બતાવ્યું? તો કે અસ્થિ જાયતે વર્તતે વિપરિવર્તતે ક્ષીયતે ને નશ્યતે. આ જે અષ્ટ પ્રકારના વિકારો છે એ શરીરના વિકારો, શરીરના ધર્મ છે. આ બંનેના ભેદ આપણને શાસ્ત્રોએ સમજાવ્યા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આ વાત સમજાવી. અને મહારાજ કીધું કે જે એવું નાશવંત, એનું શરીરની અવરદા જ્યારે પૂરી થાય ત્યારે ધીમે ધીમે ક્ષીયતે અને અંતે નશ્યતે. તમે ઘણું કર્યું હશે તો પણ એ તમારો સાથ આપવાનું નથી. જીવાત્માને જ્યારે એ પીડા જ્યારે થાય છે, એ દુઃખ થાય છે, ત્યારે જીવાત્માના ઉદ્ગાર નીકળે છે કે હવે ભગવાનને પ્રાર્થના કરો કે અમને જીવાત્માને આમાંથી છુટકારો આપે. આ પ્રાર્થના જીવાત્માએ જન્મ લેતા પહેલા પણ કરી છે. આપણે ભાગવત આદિ પુરાણો એમ કહે છે. આ વાતને બહુ સમજવા જેવી છે. જ્યારે માતાના ગર્ભની અંદર ઊંધે માથે બાળક જ્યારે 9 મહિના જ્યારે ગર્ભાવાસની અંદર એ જ્યારે સહન કરતું હોય ને ત્યારે શાસ્ત્ર એમ કે જીવાત્માએ ભગવાનને તે વખતે પણ પ્રાર્થના કરી હતી કે ભગવાન એક વખત મને આ જગતમાંથી મને આ બદ્ધાવસ્થાની અંદરથી મુક્તિ આપો ને, તો ફરી એવા કર્મ નહીં કરું કે મારે ફરી આ ગર્ભાવાસની અંદર આવવું પડે. આવું વચન આપણે તે વખતે પણ ભગવાનને પ્રાર્થના કરેલી છે. અને અંતે જ્યારે મેં કીધું જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે યાદ આવે સમય. તકલીફ એ છે કે વચ્ચે યાદ નથી આવતું. હા, તકલીફ એ છે કે જ્યારે ઓલું જ્યારે માતાના ગર્ભની અંદર અને તમને આ અનુભવ થાય, કોઈને એક રૂમમાં અને પૂરી રાખો, ભલે બધી અંદર સુવિધાઓ હોય, અંદર બધી પ્રકારની સુવિધા હોય, પણ તમને એક રૂમમાં બહાર તાળું મારીને પૂરી દેવામાં આવે. રોજ અંદર બારીમાંથી તમને જમવાનું આપે. જેમ જેલની અંદર કેદીઓની સાથે જેમ બંધ કમરામાં રાખવામાં આવે છે એમ આપણને પૂરી દેવામાં આવે. અને એની અંદર બંધનરૂપ હોય, અંધારું હોય, ચારે બાજુ લાઇટે ન હોય, બીજું કોઈ ન હોય, પછી તમને હારામાં હારું પોષણ આપે ગયા આવે, એનો સ્વાદ આપણને આવતો
નથી. અને એક સમય એવો આવે કે અંદર મન મૂંઝાવા માંડે છે, અંદર મન આપણું વ્યાકુળ થવા માંડે છે. ત્યારે વિચાર કરીજો, એ માતાના ગર્ભની અંદર, ઉદરની અંદર એ આપણે જીવાત્મા 9 મહિના સુધી એ કેદની અંદર રહ્યા છે અને એની અંદર જે મળ મૂત્ર આદિની અંદર જીવાત્મા ઊંધે માથે લટકીને રહ્યા. આની અંદર જીવાત્મા કેટલો રીબાણો, કેટલો મૂંઝાણો હશે. આ એક પ્રકૃતિનો નિયમ છે, એક પ્રકૃતિની જે પરંપરા છે એ પ્રમાણે જીવાત્માને જન્મ લેવા ગર્ભાવાસની અંદર થઈને એનું પ્રાગટ્ય થાય. એ મનુષ્ય શરીરની ઉત્પત્તિની નીતિ બતાવી છે, પણ એની પ્રાપ્તિ સુખદાયી નથી. અને શાસ્ત્રોએ બીજું કીધું કે જ્યારે જીવાત્માને શરીરમાંથી પ્રાણ જ્યારે નીકળે છે, આ વસ્તુ સમજો, પ્રાણને આવવાનો સમય પણ દુઃખદાયી છે અને પ્રાણ જ્યારે નીકળે છે ને ત્યારે વચનામૃતની અંદર મહારાજ કીધું, રૂવાડે રૂવાડે મીછી કરડે એટલી વેદના થતી હોય. આ તો તકલીફ એ છે કે એને અનુભૂતિને બયાન કરવાની, એને વ્યાખ્યા કરવાની એની સામર્થ્ય નથી. એ સમય એવી અવસ્થા હોય, મૃત અવસ્થા જેને કહેવાય, છેલ્લો શ્વાસ જીવાત્માનો ચાલતો હોય ત્યારે પોતાનું બધું ભાન જે હોય એ તમામ ભૂલી ગયા હોય, એની ઉદ્ગાર ઘણા હોય, એને કહેવું હોય કે કેટલી પીડા મને થાય છે, પણ એ કહેવાની સામર્થ્ય નથી હોતી ને એટલે સંસાર આપણે એને જાણી શકતા નથી. માત્ર જોઈને અનુમાન લગાડી શકીએ છીએ કે મૃત્યુનો આવું ચિત્ર છે. પણ એ જ્યારે જીવાત્માને ભોગવવાનું આવે ને ત્યારે એમ કહે કે રૂવાડે રૂવાડે વીછી કરડે. આપણને આ એક વાળ તમે તોડો ને ચટકારો થાય, કેટલી આપણને વેદના થાય, એવી રૂવાડે રૂવાડે વીછી કરડે એટલી વેદના થતી હોય, એટલો જીવાત્માને કષ્ટ સહન કરવું પડે છે. પણ મેં કીધું એમ કે જ્યારે માયાના આવરણમાં આવી ગયા ને એટલે માયાથી આપણે એટલા બધા પ્રભાવમાં આવી જઈએ છીએ કે આ કષ્ટને આપણે વિસરીને આપણે જગતના વિષયોની અંદર એ મુક્તિ કેમ થાય કે એમાંથી જીવાત્માને ત્રિવિધ તાપ આદિની અંદર ન સહન કરવું પડે, ફરી જન્મ મરણમાં ન આવવું પડે, એ વિષયને ચૂકીને આપણે સંસારના સુખ વૈભવને ભોગવવા માટે આપણે તત્પર થઈ જઈએ છીએ. આ મનુષ્યની વિટમણાને, અને એટલા માટે વાલા ભક્તો, એમાં તમારો વાંક નથી. બહુ સિરિયસ ન થશો. તમને એમ થશે કે બાપુજી આ તો અમને આ શું, અમને ક્યાં અમને લઈ આવ્યા, પણ એ તમારો વાંક નથી. આ પ્રકૃતિ છે, પણ એ પ્રકૃતિમાંથી મુક્ત થવું, એ પ્રકૃતિમાંથી મુક્ત થવું એનું નામ જ સત્સંગ છે. આ પ્રકૃતિ, એ પ્રકૃતિ બંધનરૂપ ન થઈ જાય. એ શરીરની જીવાત સંસારની પ્રકૃતિ છે એટલે દરેકની અંદર સ્વાભાવિક રૂપે હોય, પણ એમાંથી મુક્ત થવાની કોશિશ કરવી, ચેષ્ટા કરવી, એ જ સત્સંગનું કર્તવ્ય છે, એ જ આધ્યાત્મિક પથનું કર્તવ્ય છે. અને એ જ આપણી સનાતન વૈદિક પરંપરા આપણને દર્શન આપણને કરાવે છે. અને એ પ્રાપ્તિ ભગવાન સ્વામિનારાયણ, જો કે કથા વાર્તા તો સમય ઘણો થાય, પણ આપણે જે ઉત્સવ આજે ઉજવવા બેઠા છીએ એ ઉત્સવ પણ કંઈક એવા જ ભાવથી મહારાજે ઉજવ્યો. આમ તો આપણને બધાને કથાની અંદર જે સંપ્રદાયના આશ્રિત ભક્તો છે એમને આ પ્રસંગ શાકોત્સવનો ઘણી વખત કથાના માધ્યમથી શ્રવણ કરેલો છે, પણ ઘણા બધા નવા ભક્તો હોય એને ખ્યાલ ન હોય કે સંપ્રદાયમાં આવો ઉત્સવ શા માટે ઉજવાતો હોય. તો એની પરંપરા એ રીતે થઈ. આપણા શાસ્ત્રોની અંદર ભગવાને જે અવતારોની અંદર જે ચરિત્રો કર્યા એ ચરિત્રો આપણે ઉત્સવની રૂપે ઉજવીએ છીએ. ભગવાને જેમ ગોવર્ધન લીલા કરી તો આપણે દર દિવાળીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ કરીએ છીએ. ભગવાને રાસલીલા કરી તો આપણે એને રાસોત્સવ તરીકે આપણે એને કાયમ ઉજવીએ છીએ. ભગવાને એવે જે અવતારની અંદર જે ભગવાનના પ્રાગટ્ય દિવસ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, હરિજયંતિ હોય, વામન જયંતિ હોય, નરસિંહ જયંતિ હોય, ત્યારે ભગવાનનું એ ચરિત્ર, એ લીલાને, પ્રસંગને યાદ કરી આપણી પરંપરા, આપણી હિન્દુ સંસ્કૃતિ આપણે ઉત્સવ કરતા હોઈએ છીએ. ભગવાનની રથયાત્રા વગેરે આપણે ઉત્સવ કરતા હોઈએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આજથી 200 વર્ષ પૂર્વે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને જે દિવ્ય ચરિત્ર કર્યું અને જેના માધ્યમથી જીવાત્માને સત્સંગની દ્રઢતા થાય, ભગવાનની ભક્તિની દ્રઢતા થાય અને જીવાત્મા મોક્ષ માર્ગના અગ્રેસર થઈ શકે, એવા દિવ્ય ઉદ્દેશ સાથે મહારાજે જે ઉત્સવ કર્યો એની ઝાંખી આપણે આ શાકોત્સવની અંદર સ્મરણ કરીએ છીએ. મહારાજે આમ તો કથાની અંદર બહુ વિસ્તારથી છે, પણ સમયની અનુકૂળતા પ્રમાણે આપણે સંક્ષિપ્તની અંદર એ પ્રસંગને યાદ કરીએ તો બનાવ એવો બન્યો હતો કે સુરાબાપુ જે લોયાના ગામધણી હતા એને ત્યાં ચોરી થઈ. ચોરી થઈ એટલે એમને સંકલ્પ કર્યો કે મારી જો મૂડી છે, મારી મહેનતની પરસેવાની કમાણી છે, નીતિથી કમાયેલી છે, જો મને પાછી મળે તો એનાથી અડધો અડધ ભગવાનને અર્થે વાપરીશ. ને આપણે બધાનો એવો પ્રકૃતિ સ્વભાવ હોય, જ્યારે આફત આવે ને ત્યારે ભગવાનને પહેલાં યાદ કરીએ, પણ આફત આવે ત્યારે જ કરીએ છીએ. કોઈ કવિએ કીધું છે ને, જ્યારે મુશ્કેલી હોય ત્યારે ભગવાનને આપણે યાદ કરીએ, પણ જો દુઃખ મેં સુમિરન કરે સબ અને સુખ મેં કરે જો કોઈ તો દુઃખ કાહે કો હોય. જો સુખમે સુમિરન કરીએ તો દુઃખ આવવાનો સંભવ ના, પણ એ મનુષ્ય, મેં કીધું પાછી પ્રકૃતિ, એ પ્રકૃતિથી આપણે બહાર નીકળવું એ જ આપણો સત્સંગ. ત્યારે સુરાબાપુએ સંકલ્પ કર્યો કે આમાંથી અડધી રકમ હું ભગવાનને અર્થે હું વાપરીશ. બનવાકાળ બન્યું એવું ભગવાનની કૃપા કે ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં અને એ રકમ એમને હેમખેમ પાછી મળી. એટલે એમના ધર્મપત્નીને શાંતાબાને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે કે અડધી રકમ મારે ભગવાનને અર્થે વાપરવી. ત્યારે શાંતાબાએ બહુ સુંદર વિવેકની વાત કરી કે બાપુ એક વાત કહું, ખોટું ન લાગે તો,
કે આ જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું અડધી રકમ તમારા માટે મૂકતા જાત? તો કે એ કેમ બને, એ તો એના હાથમાં આવ્યું એ બધું લઈને જતા રહે. તો કે આપણા ભાગનું બધું ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે આપણે વાપરવું છે. અને એ રીતે આ ઉત્સવનું નિર્માણ થયું. અને મહારાજે લોયાની અંદર એ શાકોત્સવનું દિવ્ય, પણ એમાં દિવ્યતા કે એની ઉત્સવનો ભાવ શા માટે પ્રગટ થયો? કારણ કે આ વખતે મહારાજે સ્વયં સંતોએ ભક્તોએ મહારાજને વિનંતી કરી, મહારાજ આપને ધરાવેલી પ્રસાદી ઘણી વખત જમ્યા, આપના હાથે અમે ઘણી વખત પ્રસાદી જમવાનો અવસર મળ્યો, પણ આપે બનાવી હોય ને અમને જમવાનો અવસર મળ્યો હોય એવું કંઈ અમને લાભ નથી મળ્યો. અમારા માટે અમારી પ્રાર્થના છે કે અમને કંઈક આપ પોતે રાંધીને અમને જમાડો. અને મહારાજે આજે સુંદર રસોઈયાનો વેશ લીધો. પ્રેમાનંદ સ્વામીએ આ પ્રસંગને આબેહૂબ એને કીર્તનની અંદર મહારાજના આ પ્રસંગને દિવ્ય ચરિત્રને ઢાંક્યો. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો. ભગવાનને આજે શાક પોતે વઘારવા માટે મહારાજે રસોઈયાનું રૂપ લીધું. અને મહારાજે એ જે મોટા પાત્ર મૂક્યા હતા એની અંદર રીંગણા વગેરેનો વઘાર કર્યો. અને વઘારની અંદર મહારાજે 12 મણ ઘીનો વઘાર કર્યો. સંતોએ લખ્યું 12 મણ એકાક્ષરી છે વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાખજો. સ્વર્ગ આદિ લોકથી ભગવાનના દેવતાઓ પણ આવા દિવ્ય ચરિત્ર થતા હોય ત્યારે એમને થાય કે મનુષ્ય જીવાત્મા જો આનો લાભ લેતા હોય, આ દર્શન કરતા હોય, અમે પણ એના ભાગી બનીએ. અને બ્રહ્માદિ દેવતાઓ બધા પણ એ ભગવાનના એ દિવ્ય દર્શનને કરવાને માટે આ મહારાજના નાગ સ્વર્ગથી બધા પધાર્યા. અને આવીને આ મહારાજ આ બાજુ ઉત્સવ કરતા હતા, પણ મહારાજ એમાં મનુષ્ય ચરિત્ર કરે. ઘણી વખત ભગવાન કસોટી લે. હમણાં રતિભાઈ વાત કરીને કે આપણે ભગવાનની કસોટી લઈએ, પણ ભગવાને આપણી કસોટી તો લે ને શ્રદ્ધાની. કારણ કે આપણે જ કાંઈ માંગ કરીએ, ભગવાને વિચારે કે ભાઈ તને દીધું. હમણાં કોણ ગણેશભાઈએ વાત કરી, મહારાજશ્રીના આશીર્વાદથી ભગવાન, તો મહારાજે કીધું ભગવાન અને મહાપુરુષો રાજી થાય તો રંગ હોય રાજા થાય. આમાં એ નવાઈ નથી કે આશીર્વાદથી તમે સુખિયા થયા. આશ્ચર્ય એ છે કે સુખિયા થયા પછી તમે જોડે રહ્યા, એ મોટી વાત છે. બાકી બધા મોટા થયા છે આશીર્વાદ લઈ લઈને જ થયા છે. એ તો હવે બધાને પોતાના ફોટા મોટા કરવાના કોડ જાગ્યા છે. એટલે એમાં કોઈ એ વિકૃતિ એનામાં આવી છે. પરંપરા તો અમારી કોઈ આવે અમારી પાસે, આમ તો અમારો વ્યવસાય જેને કહીએ ને, અમારો કલ્યાણનો વ્યવસાય છે. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. અહીંયા ધન સંતોએ ગાયું, તમારે મોક્ષની, તમારે અમારો સંબંધ મોક્ષનો છે. અમારો ને તમારો સંબંધ વ્યવહારનો નથી. આ વસ્તુ સમજો. અમારો ને તમારો સંબંધ દ્રવ્ય વિષય વાસનાની અથવા તો ભૌતિક સુખનો નથી. છતાંય મહારાજે શું કીધું? મહારાજે કેવું વચન માંગ્યું? જો કીધું ગુરુ શિષ્યનો સંબંધ, મેં કીધું ને કલ્યાણનો સંબંધ છે. ક્ષીયતે કર્મ વાસના, તમારા કર્મ અને વાસનાના બંધનને મુકાવવાનો અમારો સંબંધ છે. અમારી જવાબદારીમાં આવે છે. પણ છતાંય મહારાજે પણ દયા કરી. મહારાજે શું દયા કરી? પોતાના આશ્રિત માટે એમ માંગ્યું હોત કે અમારા શરણે આવે અક્ષરધામને પામે, એટલું માંગ્યું હોત તો મહારાજે એટલું માંગ્યું હોત રામાનંદ સ્વામી પાસે તો પર્યાપ્ત હતું. એ એમના કર્તવ્યની અંદર પોતાના ધર્મ જે સંસ્થાપન માટે ભગવાનનું પ્રાગટ્ય થયું ને સફળ થયું હોત, જીવાત્માનું કલ્યાણ થાય. પણ મહારાજ જાણતા હતા કે વિટમણાઓની અંદર જીવાત્મા રહીને ભગવાનની ભાવથી ભજન ન કરી શકે, એટલે મહારાજે પહેલા વિટમણાઓ માગી. મહારાજ કે અમારો આશ્રિત હોય, અન્ન વસ્ત્ર આબરૂ કરીને ક્યારે દુખ્યો ન થાવ. આ મહારાજે પહેલું વરદાન આપ્યું કે પોતાના આશ્રિતને અન્ન વસ્ત્ર, કારણ કે વિટમણાઓની અંદર જીવાત્મા ઘેરેલો હોય તો એ જીવાત્માને ભક્તિનું સુખ ના આવે. એટલે એ ભક્તિના સુખને અગ્રેસર કરવા માટે, ધર્મને પાલનને માટે, સત્સંગની મર્યાદાને સચવાય એટલા માટે મહારાજે તમારા જે દુઃખ હતા, દુઃખને મહારાજે માગ્યા. અને એ પરંપરાની અંદર એના કુળમાં અમે હોઈએ તો અમારી પણ જવાબદારી આવે કે કોઈ દુખ્યો કદાચ કોઈ જીવ આવે, સંકલ્પ લઈને કોઈ જીવ આવે, કોઈને કોઈ નાની મોટી તકલીફ જઈને આવે, તો અમે એને ઉપાય એવો બતાવીએ કે તમે ભગવાનનું ભજન કરો. બાકી કરતા તમે છો, કૃપા કરનાર ભગવાન છે. અમે તો ખાલી માર્ગ બતાવ્યો કે આ ડોક્ટરની પાસે જાઓ તો ડોક્ટર તમને દવા લખી આપે, તમે દવા લો તો અસર શું કરે? અસર શું કરે? દવા કરીને અસર. રોગી હતા તમે, અસર કરી દવાએ, પણ જશ લઈ જાય ડોક્ટર. એવું છે આ તો. આમાં ડોક્ટરે તો ખાલી તમને અમારું કામ એટલું નાડી પરીક્ષણ કર્યું, અમને શું બીમારી હતી એટલું જોઈ આપ્યું. એમ જેની જે તકલીફ હોય. એટલે મૂળ પ્રશ્ન આપણે પાછા વિષય ઉપર આવીએ તો મહારાજે પણ જીવાત્માના કલ્યાણને અર્થે આ બધા પ્રસંગ કર્યા. ત્યારે મહારાજે જ્યારે લોયાની અંદર મહારાજે શાક ઉત્સવ કર્યો ત્યારે મહારાજે એવું દિવ્ય રૂપ ધારણ કર્યું. અને મહારાજે પોતે આજે 12 મણ ઘીનો વઘાર કર્યો. અને એની અંદર મહારાજે એવું ઐશ્વર્ય પ્રતાપ પોતાનો દેખાડ્યો. મહારાજ જ્યારે ચરિત્ર કરતા ને ત્યારે મનુષ્ય ચરિત્ર કરે, ભક્તની કસોટી લે કે તને દીધા પછી તમે ક્યાં જાઓ છો?
હા, તમને દીધા પછી તમે ક્યાં જાઓ છો? તમે ભગવાનના ચરણમાં રહો છો. ઘણાને અમે જોયા હોય, આપણે જ્યારે કંઈ ન હોય ને ત્યારે ભગવાનના રોજ આંટા મારતા હોય, દર્શન કરવા આવતા હોય, નિયમિત આરતી કરતા હોય, અને ઘડીક ભગવાનની કૃપાથી વળી વ્યવસાય હરખો ચાલવા માંડે, ધંધો ચાલવા માંડે, એટલે પહેલી કાપ ક્યાં મુકાય? મંદિર જવાના નિયમમાં. સૌથી પહેલા અહીંયા નિયમ થાય. જ્યારે કંઈ નહોતું ત્યારે ભગવાનની ભક્તિ કરતા હતા, ત્યારે માળા કરતા હતા, ઉપાસના કરતા હતા, અને પછી જ્યારે આપણે કહીએ પૂજા કરો છો તો કે ટાઈમ નથી રહેતો. હવે આ વસ્તુ વિટમણા છે ને, આ વિટમણામાંથી આ વિટમણાને મૂકીને આપણે જીવાત્માને એટલી નિષ્ઠાની ખામી છે. કારણ કે જેના પ્રતાપે થઈને ત્યાં મહારાજે જ્યારે આવી પરીક્ષા કરતા હોય, મહારાજે સંતો ઘણી વખત કથા વાર્તા કરીને ભગવાનનો મહિમા સમજાવે. એના પ્રસંગ ઉપર જ હું વાત કરું છું કે જ્યારે મહારાજ આવું શાક વગાડતા હતા, પછી શું કરે મહારાજ? હળદરવાળા હાથ, મરચા, મસાલા બધા જે નાખે ને પોતાના ધોતી ઉપર લૂવે, અને ધોતી ઉપર લૂવે એટલે એમનું ધોતી સફેદ હતું પણ પીળું થઈ ગયું હતું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લૂવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. કે મહારાજ જાણે કે પીળું પિતાંબર પહેરીને શોભાયમાન હોય ને એવા શોભતા હતા. પણ આ દ્રષ્ટિ કોની હતી? જેને ભગવાનની પ્રતીતિ હતી, જેને ભગવાનપણાનો વિશ્વાસ હતો, એને આ દર્શન થતા હતા કે ભગવાન પીળું પિતાંબર પહેરીને ઊભા છે. મારા તમારા જેવા કોઈ જે સામાન્ય જીવ હોય, અજ્ઞાની જીવ હોય, અબોધ જીવ હોય, એને કેવા થાય? તો એને તો એવું થાય ને કે આ મહારાજને વિવેક નથી, આ પોતાના કપડાં પીળા કરી નાખ્યા. મહારાજે અને મહારાજ જ્યારે લીલા કરીને ત્યારે બન્યું હતું, અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો એ મહારાજના દર્શનને આવેલા, સંતોનો સમાગમ કરેલો, સંતોએ ભગવાનનો મહિમા ગયો કે આ કળિયુગની અંદર પ્રગટ ભગવાન બિરાજે છે, જો દર્શન કરવા હોય તો લોયાની અંદર મહારાજ ઉત્સવ કરે છે, દર્શન કરી આવો. અને ભક્તોએ ભગવાનનો મહિમા સમજીને જ આવ્યા હતા, પણ ભગવાનમાં વિશ્વાસને દ્રઢતા નહોતી, પ્રતીતિ નહોતી. અને અહીંયા જ્યારે ભગવાનનું આ ચરિત્ર જોયું ત્યારે મહારાજની અંદર એવો અભાવ આવ્યો કે આને એટલો વિવેક નથી કે આને ભગવાન કેમ માનવા, કે પોતાના કપડા ઉપર પોતાના હળદરવાળા હાથ લૂવે છે અને આને ભગવાનપણાની કેમ માને માનવા, એમ કરીને પાછા વળતા હતા. મહારાજે સંતોને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય તો એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજે તો અભાગ્યો કહેવાય ને. આ તો મોટો અભાગ્ય કહેવાય કે જેને આટલી મંજિલ કાપી, આટલી પરિશ્રમ કર્યો, મહેનત કરીને પોતે નદી કાંઠે કે તળાવ કાંઠે કે કૂવા કાંઠે આવ્યો હોય અને પોતાની તરસ ન छिપાવી શકે ને પાછો જાય તો એને કેવો ગણવો? અભાગ્યો જ ગણાય. મહારાજે કીધું, અને આપણા માટે પણ આ બહુ બોધક છે. આ વાક્ય છે ને બહુ સામાન્ય નથી. કારણ કે આપણે 84 લાખ યોનિના ફેરાના અંતે આપણે માંડ ઠેકાણે પહોંચ્યા છીએ. અને જો અહીંયા આવીને આપણે તરસ્યા પાછા જશું, જો આપણે આપણું કલ્યાણ ન સુધારી શકીએ, એટલે નંદસંતોએ કીધું, લાખ કામ બગાડીને જો મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને લાખ કામ તમે સુધારી લીધા પણ જો મોક્ષ બગડ્યો ને તો એ લાખે તમારા વ્યર્થ છે, બગડ્યા છે. મહારાજે પણ વચનામૃતની અંદર આ વાત લખી. મહારાજ કે અમે આ સંસારની અંદર જીવાત્માને મનુષ્ય શરીર આપ્યું છે, અમે આ જીવાત્માને સત્સંગ ઓળખાયો છે, તો એ જગતના ચાળા ચૂંથવા માટે અમે ઓળખાયો નથી. અમે મનુષ્ય દેહ જગતના સંસારના ચાળા ચૂંથવા નથી આપ્યો. અમે જીવાત્માને કલ્યાણનો પોતાનો ખપ છે એને સાધ્ય કરે ને એના માટે અમે મનુષ્ય શરીર આપ્યો છે. એટલે મહારાજે બહુ વખત આ વાત કરી. મહારાજ કે વ્યવહારની અંદર ગમે તેટલી કુશળ બુદ્ધિ હોય, ગમે તેટલી હોશિયારી હોય, પણ અમે તો એને મૂર્ખ જાણીએ છીએ. જો પોતાના કલ્યાણને બગાડીને જો આ બધો વ્યવહાર કરતા હોય તો અમે એને મૂર્ખ માને, અમે એને જ્ઞાની માનતા નથી. અમે તો એને જ્ઞાની માનીએ છીએ કે જે પોતાના મોક્ષનું સાધન કરી લે. અને મહારાજે પણ આવા ઉપદેશોના માધ્યમથી આપણને, ત્યારે જ્યારે કાશીદાસ, કાનદાસ, પાટીદાર ભક્તો આવ્યા, મહારાજને આ ચરિત્ર કરતા જોયા, અભાવ લઈને પાછા જતા હતા. સંતોએ મહારાજની વિનંતી, મહારાજને પ્રેમાનંદ સ્વામી જરાક બે ઘડી મહારાજની સામે જોયું. પ્રેમ સખી, ભગવાનના સખા ભક્ત હતા, એટલે મહારાજની સામે રમૂજ કરવાનો અધિકાર હતો. એમને મહારાજની સામું જોઈને મહારાજને કીધું, મહારાજ આમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. એટલે મહારાજ આશ્ચર્ય થયા. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમને લાડ લડાવીએ છીએ, તમારા માટે શાક બનાવીએ છીએ, હમણાં તમને બધાને પ્રસાદી જમાડશું, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ, અમે જ્યારે કથા વાર્તાની અંદર આપના મહિમાના વર્ણન કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્યના વર્ણન કરતા હોઈએ, જે સામાન્ય જીવથી કંઈક જુદું છે, જે સામાન્ય જીવાત્માથી કંઈક અલૌકિક છે, અમે એવા ગુણોનું વર્ણન કરતા હોઈએ, આપના રૂપનું વર્ણન કરતા હોઈએ, ત્યારે એમ કહેતા હોઈએ કે મહારાજે 3 છોગલાડી પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, હાથની અંદર વેઢ વીંટીઓ ધારણ કરી છે, કડા ધારણ કર્યા છે, પગની અંદર તોડા ધારણ કર્યા છે, ગળામાં વૈજંતી માળા છે, પુષ્પના હાર છે. આવું બધું વર્ણન કરતા હોઈએ. ભગવાન કૃષ્ણનું વર્ણન આપણે આવે તો શું આવે? માથે મોર મુગટ છે, હાથમાં વાંસળી છે, મહારાજે શણગાર ધારણ કર્યા છે, આપણે એવા વર્ણન કરતા હોઈએ. આમાં અમે તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન ક્યારે શાસ્ત્રોમાં આવતું નથી ને અમે કર્યું નથી.
અને તમે અહીંયા તાબો થયેલો લઈને ઊભા છો, કોણ આવીને કહેવાનું? આ હકીકત છે, આ મનુષ્યની આપણી, કારણ કે હમણાં જેમ કીધું ને, આપણા સંતોએ લખ્યું, જીવની જતી જાણી ન શકે મોટી લડી. આપણી અજ્ઞાનતા જ આપણું મોટું બાધ આપણને કરે છે, અથવા અહંકાર. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જ્યારે અર્જુનજીને કૃષ્ણ પરમાત્માએ જ્યારે ગીતાનો ઉપદેશ કર્યો ને, ત્યારે અર્જુનજીએ પ્રશ્ન કર્યો. બહુ સુંદર ભાગવતજીની અંદર અને આ પુરાણની અંદર આ વાત બહુ વિસ્તારથી લખવામાં આવી છે. અર્જુનજીએ જ્યારે ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનજીને એ પ્રસંગ, મહાભારતનો જ્યારે એ યુદ્ધનો પ્રસંગ જ્યારે સર્જાણો, ત્યારે અર્જુનજી ત્યાં ઉભા રહ્યા મધ્યની અંદર. ભગવાને કીધું મને એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાંથી હું બંને પક્ષને સારી રીતે જોઈ શકું. ને અર્જુનજીનો રથ ભગવાન કૃષ્ણચંદ્ર એ સારથી એ પોતાના અર્જુનના રથને એ ત્યાં મધ્યની અંદર લઈ ગયા છે. એક બાજુ કૌરવોની સેના ઊભી છે, એક બાજુ પાંડવોની સેના ઊભી છે. અને અર્જુનજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ કરી અને પછી હાથમાંથી જે ગાંડિયું હતું ને ધીમે નીચે મૂકી દીધું. કેમ? ત્યારે એમને કીધું, પછી કથા બહુ પ્રસંગ લાંબી છે વિસ્તારથી, પણ જે સાર એવો છે કે અર્જુનજીએ એમ કીધું કે ભાઈ આ બધા મારા સ્નેહીજનો છે, આ મારા મિત્રો છે, આ મારા સગાવાલા છે, આ મારા વડીલો છે, મારા ગુરુજનો છે. આમનો બધાનો વધ કરીને મને જો ગાદી જોઈતી હોય ને તો મારે ગાદી જોઈતી નથી. આવી રક્તરંજિત ગાદી મારે લઈને, રક્તથી લોહીથી ખરડાયેલી ગાદી લઈને મારે કશું, મારે રાજ ભોગવવું નથી. ત્યારે ભગવાને, કારણ કે બહુ સુંદર કૃષ્ણ ભગવાને વાત કરી, ભગવાન પણ યુદ્ધના પક્ષધર નહોતા. આ વાત સમજો. શાંતિદૂત બનીને ભગવાન જો ગયા હોય તો એ યુદ્ધના પક્ષધર નહોતા, પણ એ યુદ્ધ અનિવાર્ય એટલા માટે હતું કારણ કે ધર્મ એના આશ્રયમાં હતો. જો એ કાર્ય ન થયું હોત તો એ અધર્મરૂપી જે વૃક્ષો હતા, ભગવાન કૃષ્ણચંદ્રએ બહુ સુંદર ઉપદેશ કીધો કે આ અધર્મ વ્રત જે એના મૂળ છે એ એટલા ઘટાટોપ થઈ ગયા છે, અધર્મના મૂળ, અને એનાથી એટલા એનો વ્યાપ વધી ગયો છે કે એની છાયાની અંદર નવપલ્લવિત થતા જે ધર્મના સંસ્કારો છે ને એ પણ એને નાશ કરી નાખશે. અને એટલા માટે આ ધર્મ યુદ્ધ છે, આ રાજ્ય માટેનું યુદ્ધ નથી, આ કલ્યાણ માટેનું, મોક્ષ માટેનું યુદ્ધ છે. અને એ બધી ઘણી ઉપદેશની વાતો કરી. ત્યારે અર્જુનજીએ ભગવાનને અને બહુ સામે તર્કે કર્યા, પ્રશ્ન પૂછ્યા. ત્યારે કૃષ્ણ ભગવાને એક વાત કીધી કે અર્જુન, તું જો તમે વાતો જ્ઞાની જેવી કરો છો પણ તમે જ્ઞાની છો નહીં. આ વસ્તુ સમજો. હા, તમે અને ગુરુ આગળ હંમેશા છે ને, હમણાં સંતોએ વાત કરીને પ્રેમનું, આમાં જો ગુરુનું સ્થાન છે ને, અમે પણ તમારને માટે એટલો જ આદર રાખીએ છીએ, પણ કેવા ભાવથી? અમે તમારા પુત્ર ભાવે અમે તમને લાડ પણ કરીએ છીએ, અમારા શિષ્ય ભાવે તમને પ્રેમ પણ કરીએ છીએ અને આદર પણ આપીએ છીએ, પણ તમારે પુત્ર ભાવે ગ્રહણ નથી કરવું, તમારે બાપ થઈ જવું છે. પ્રશ્ન અહીંયા આવે છે, આ વાંધો અહીંયા પડે છે. આજે જગતની અંદર વાંધો પડે છે ને, કોઈ એમ ન માનશો કે અમને તમારા પ્રત્યે, સંતો હરિભક્તો પ્રત્યે હેત ન હોય જ, પણ અમે માવતર તરીકે હેત કરતા જાણીએ છીએ, અમે ગુરુ તરીકે હેત કરતા જાણીએ છીએ. અને એ ગુરુ તરીકે હેતની અંદર બંને આવે. માવતર તરીકે તમે બધા ગ્રહસ્થો છો, તમારી ફરજમાં શું છોકરાઓને માત્ર લાડ લડાવવાનું આવે કે કોઈક વખત સંસ્કારને અર્થે, રક્ષણને અર્થે એને ઠપકો પણ દેવાનું આવે, એને કદી કોઈ વખત વારવાનું પણ આવે? શું આવે છે તમારા ધર્મની અંદર? તો જે તમે તમારા પુત્ર સાથે વ્યવહાર કરો છો એની અંદર જેટલી નિખાલસતા હોય છે, જેટલું નિષ્કપટપણું હોય છે, જેટલો પ્રેમ અને આદર હોય છે, એટલો જ પ્રેમ અમને અમારા શિષ્યો પ્રત્યે, અમારા આશ્રિતો પ્રત્યે, અમારા સંતો ભક્તો પ્રત્યે હોય. એમાં જરાય સ્નાન અતિરેક નથી. પણ પ્રશ્ન એ છે કે તમને એ પુત્ર ભાવે સ્વીકારવું તમને ખપતું નથી, તમારે બાપ થઈને કરવું છે. ત્યારે અહીંયા વાંધો પડે કે તમારે મોક્ષ બગડે. અનિલહી જો ગ્રહે અજાણે તે છોડાવે રોવડાવી રે. પોતાનું બાળક હોય ને એ અગ્નિને પકડવા જાય, સર્પને પકડવા જાય, ત્યારે માવતર એની રક્ષાને માટે એને રોડાવીને છોડાવી. અહીંયા મોહબ્બત કરવા જાય કે હશે મારો છોકરો રડે છે તો ભલે પકડતો, એવી રીતે અહીંયા આગળ મોટપ દેખાડાય નહીં. ત્યાં તો રોડાવીને પણ એને છોડાવવું પડે. એમ તમને ગમે કે ન ગમે, ઘણી વખત કટુ વચન દ્વારા પણ, ઘણી વખત કડક વચન દ્વારા પણ, ઘણી વખત શિક્ષાત્મક વચન દ્વારા પણ તમને ત્યાંથી વારવા પડે કે નહીતર તમને આમાં ખરડાતા વાર ન લાગે. અને આ ખરડાઈ જાઓ તો આની અંદર પછી એક ભૂલથી આ 84 ફેરા માથે લખાઈ જાય. એ ન થાય એના માટે ઘણી વખત સાવધાન પડવું. મહારાજને સંતોએ વિનંતી કરી કે મહારાજ, આમાં ભક્તનો વાંક નથી, વાંક તમારો છે. તમે આવું રૂપ તમે જો, અને એમાંય અમે સવારે જ્યારે વસ્ત્ર ધારણ કરાવ્યા ને ત્યારે તમને ધોળું ધોતિયું પહેરાવ્યું હતું, આ તમે પીળું કરી નાખ્યું. મહારાજને કે આ કોણ સમજે? અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. તમે આ મનુષ્ય ચરિત્ર કરો છો, આ નર વપુ, નર એટલે મનુષ્ય ચરિત્ર, આ મનુષ્ય શરીર ધારણ કરીને તમે આ ચરિત્ર કરો છો, એવો ભાવ તો કોને ખબર પડે કે જેને પોતાના આત્માને સાધ કર્યો હોય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર એકાત્મ ભાવ કર્યો હોય, એવા મહામુનિ હોય, એકાંતિક ભક્તો હોય, એને આ મર્મ સમજાય, એને આ ભાવ સમજાય કે આ અલૌકિક ચરિત્ર છે, આમાં મનુષ્ય ભાવ નથી. પણ આ મહામુનિને એકાંતિકને સમજાય.
સમજાય, પામર જીવ બિચારા કેમ સમજી શકે? અને એટલા માટે મહારાજ તમે કૃપા કરો અને આ જીવાત્મા ઉપર. અને મહારાજે બહુ મોટી દયા કરી. મહારાજે ભક્તોને કીધું, કાશીદાસ કાનદાસ તમે જે જોવા આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ જ્યારે પાછળ વળીને જોયું ને ત્યારે ભગવાને પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને ત્યારે ભક્તોને પ્રતીતિ થઈ કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એ પ્રતીતિ થયા પછી આજે આપણે ઉત્સવની અંદર એ પ્રસંગને યાદ કરીને આપણે પણ મનની અંદર દ્રઢતા કરીએ છીએ કે મહારાજે જે દિવ્ય ઉત્સવ દ્વારા અનેક જીવાત્માને કલ્યાણના અધિકારી બનાવ્યા, આજે એ ઉત્સવનો એનો આપણે ઉત્સવ દ્વારા આપણા હૃદયની અંદર એ પ્રકાશિત રહે કે અમારે પણ એ ભગવાનનો આશ્રય છે, જે ભગવાને અનંત જીવાત્માને તારવાને માટે મત્સ્ય કચ્છ વરા નરસિંહ આદિ અવતાર ધારણ કર્યા, જે જીવાત્માએ રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને ભગવાને જીવાત્માનું કલ્યાણ કર્યું, જે ભગવાન મહાપ્રભુ સ્વામિનારાયણના ધરા ઉપર પધારી અનંત જીવાત્માને પોતાના ઉપાસના ભક્તિના માર્ગે ચલાવીને જીવાત્માને કલ્યાણના અધિકારી બનાવ્યા, એ જ શિક્ષાપત્રીની આજ્ઞાઓ, ઉપાસના ભક્તિની પરંપરાઓને અમારે જીવનમાં દ્રઢ કરવી છે. એવા સંકલ્પ સાથે આ સંસારિક જે વિષય સુખ છે એમાંથી નિવૃત્તિ થાય અને યદ્ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, અમારે પરમાત્માની જે પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ જીવાત્માને થાય એવા સંકલ્પને દ્રઢ કરવા આપણે ઉત્સવ કરીએ છીએ. ખરેખર ખૂબ આનંદની વાત છે. અમારો રામોદનો સત્સંગ, જો કે અહીંયા અવારનવાર ઘણી વખત પ્રસંગોમાં આવવાનું થયું છે અને બધા ભક્તોનો ભાવ મેં પહેલાં પણ કીધું હતું કે ચડતો રંગ જોઈએ ને ત્યારે અમને આનંદ થાય. આપણે વર્ષો વર્ષ આપણે ઉત્સવ કરીએ છીએ. મહારાજે વચનામૃતની અંદર લખ્યું, જીવાત્માએ છે ને સર્વૈયું કરવું. આપણે જ્યારે વર્ષ બદલાતું હોય ને ત્યારે સર્વૈયું કરીએ કે ગયા વર્ષની અંદર કેટલો લાભ થયો, કેટલો નુકસાન થયો. એમ મહારાજ કીધું એ આત્માનું પણ સર્વૈયું કરવું. કેવી રીતે? તો કે હું સત્સંગ મને મળ્યો, હું સત્સંગમાં આવ્યો, તે મોર મારું સ્વભાવ કેવો હતો, મારું જીવન કેવું હતું, અને સત્સંગમાં આવ્યા પછી મારામાં શું પરિવર્તન આવ્યું, અને સત્સંગમાં આવ્યા પછી પણ હું ભગવાનને કેટલે નજીક ગયો. મારા મેરામણભાઈ બેઠા છે, એમનું જીવન સત્સંગ પહેલાં કેવું હતું, સત્સંગમાં આવ્યા પછી કેવું થયું, અને સત્સંગમાં આવ્યા પછી હું ભગવાનની કેટલો નજીક ગયો. એ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે બને એટલું ભગવાનની નજીક જવાય, ભગવાનની પ્રાપ્તિ થાય. અને આપણે તો ઘણી વખત આપણે દાવો કરતા હોઈએ કે અમે ભગવાનના છીએ, અમે ભગવાનના છીએ. જીવન એવું જીવવું જોઈએ કે ભગવાન દાવો કરે કે આ મારો છે. આપણું જીવન આપણો દાવો કરે કંઈ ન થાય, આપણો દાવો કરે એવું કંઈ ન થાય, પણ ભગવાન જે દિવસ દાવો કરે કે આ મારો ભક્ત છે તે દિવસ ભગવાનનું વચન પણ જોડે લાગુ પડી જાય. કયું વચન? મારા જનને અંતકાળે જરૂર મારે આવું બિરુદ મારું બદલે નહીં. મહારાજ એટલા માટે શબ્દની વ્યાખ્યાનો શરૂઆત મહારાજ કીધું મારા જનને અંતકાળે. જે દિવસ ભગવાન એમ જાણે કે આ મારો છે તે દિવસ આપણા માનજો કે આ સંસારની અંદર આ યાત્રા આપણી સફળ થઈ અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. એવું જીવન જીવવા માટે આપણે આ સત્સંગની અંદર બધા કટિબદ્ધ રહેજો. વિશેષ વધારે સમય નથી લેવો. બહુ આનંદ. અહીંના જુનાગઢ દેશ, સોરઠ દેશ ભગવાન શ્રી હરિનો બહુ લાડકો દેશ છે. અમે ઘણી વખત આપણા સંતોએ પણ પંક્તિમાં લખ્યું કે સરવાર ને સોરઠ દેશ, અમને સોરઠ લાગે વિશેષ અધિક. ભગવાન કે અમને સોરઠ દેશ વધારે પ્રિય છે. સરવાર દેશ એટલે અમારો અયોધ્યા, જ્યાંથી અમે આવ્યા છીએ. 2 દિવસ પહેલા અમે ત્યાં હતા અને અહીંયાથી સીધા મહારાજે અયોધ્યાથી અહીંયા આવ્યા અને અમે અહીંયા સોરઠમાં આવ્યા. સીધા થયા, વાયા વડતાલ થઈને આવ્યા પણ આવ્યા સીધા સોરઠમાં. અને એ આપણા માટે ગૌરવ. સમગ્ર સનાતન હિન્દુ ધર્મની એક આદર્શ એવા આપણા ભગવાન રામચંદ્રજી એમના પ્રાગટ્ય ભૂમિની અંદર પુનઃ સ્થાપિત થયા. એ આપણા સમગ્ર માટે ખૂબ ખૂબ ગૌરવ. એ વધામણા. અને અમારું પણ ભાગ્ય કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ્રતિનિધિ તરીકે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી એમના પ્રતિનિધિ તરીકે અમને ત્યાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને એ પ્રસંગની અંદર આપણે સાક્ષી બન્યા. આપણે આ ધરાવ ઉપર છે ને એ જ મોટું ભાગ્ય છે. આ સમયની અંદર તો આપણા વડવાઓએ સંકલ્પ કરીને દેહ ત્યાગ કરી દીધા, પણ એને દર્શનની ઝાંકી એ દિવ્ય રૂપે કરતા જ હશે. પણ એ બધાએ જ્યારે આપણે એના સાક્ષી બન્યા ત્યારે ખૂબ ખૂબ બધાને વધાઈ આપીએ છીએ. અને અહીંનું અમારું યુવક મંડળ ખરેખર ખૂબ ઉત્સાહી છે. લક્ષ્મણ દેવ, રાધારમણ દેવ યુવક મંડળ, અને ખૂબ સક્રિય પણ થાય અને વધારે એને ભગવાન બળબુદ્ધિ શક્તિ આપે. નવા પ્રસંગો એમના માધ્યમથી થતા રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અહીંના આ ઉત્સવની અંદર નાની મોટી સેવા કરીને જેને સેવાનો લાભ લીધો છે તમામ દાતાઓને પણ ભગવાન ખૂબ સુખ્યા કરે. તમને પણ એવી બુણબદ્ધી શક્તિ આપે કે તમે આવી સેવાની અંદર કાયમ અગ્રેસર રહો. એવી તમારા સર્વ પરિવાર ઉપર ભગવાનનો રાજીપો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વધારે સમય ન લેતા આજના પ્રસંગને આપણે ખૂબ ખૂબ સુંદર માણીએ અને આપણા જીવનની અંદર દ્રઢીકરણ કરીએ કે અમારે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીશું, નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ રહીશું અને ભગવાનની સર્વોપરી રાધારમણ દેવની ઉપાસના ભક્તિ આપણી જે નિષ્ઠા છે એને કાયમ અમે રાખશું એવી સંકલ્પ સાથે જેમ સંતોએ પૂર્વ ભક્તોએ વાત કરી
કે આ વર્ષ આપણા માટે ભક્તિ પર્વનું વર્ષ છે, એટલે વિશેષ ભગવાનનું બધા ભજન કરજો અને ખૂબ બધા પોતાને જીવનને ધન્ય બનાવજો એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.